પ્રયાગરાજ જવા માટે ઘણા બધા લોકોને અવ્યવસ્થા થતી હતી, તકલીફ પડી રહી હતી. કોઈકને બસનું બુકિંગ નહોતું મળી રહ્યું, તો કોઈકને એસટી બસ પણ નહોતી મળી રહી, કોઈકને કલાકો સુધીનું ગાડી લઈને ટ્રાફિક નડી રહ્યું હતું, તો કોઈકને ટ્રેનમાં બેસવા માટે જગ્યા નથી મળી રહી. આ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન ગવર્મેન્ટે ગઈકાલે આપ્યું છે. કઈ ટ્રેન કેટલા વાગે ક્યાંથી શરૂ થશે એની બધી જ માહિતી આ વિડીયો દરમિયાન હું તમને આપીશ. નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું જાનવી બારોટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રયાગરાજ ખાતે ચાલુ રહેલા મહાકુંભ મેળામાં જવા ભારે ઘસારો જોવા કાલુપુરથી 8 અને સાબરમતીથી 5 વધારાની ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ટ્રેન 26 ફેબ્રુઆરી સુધી ચાલશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં આ ટ્રેન માટે એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. બુધવારે સાબરમતી બનારસ ટ્રેન સવારે 11 વાગે તેમજ અમદાવાદ જંકશન ટ્રેન રાત્રે 9:15 કાલુપુરથી ઉપડશે. કઈ સ્પેશિયલ ટ્રેનનું બુકિંગ શરૂ થઈ ગયું છે એની જાણકારી હું તમને આપું. 5 ફેબ્રુઆરી સવારે 11 વાગ્યાથી સાબરમતી બનારસ અને રાત્રે 9:15 અમદાવાદ જંકશનથી. 9 ફેબ્રુઆરીએ સવારે 11 વાગે સાબરમતી બનારસ ટ્રેન. 13 ફેબ્રુઆરીએ રાત્રે 10:40 અમદાવાદ જંકશનથી ટ્રેન. 14 ફેબ્રુઆરીએ સવારે 11 વાગે સાબરમતી બનારસ ટ્રેન અને રાત્રે 9:15 અમદાવાદ જંકશનથી ટ્રેન. 15 ફેબ્રુઆરીએ રાત્રે 9:15 અમદાવાદ જંકશનથી ટ્રેન, જ્યારે 17 ફેબ્રુઆરીએ રાત્રે 10:40 અમદાવાદ જંકશનથી ટ્રેન લેવાશે. 18 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યાથી સાબરમતી બનારસ ટ્રેન તેમજ રાત્રે 9:15 અમદાવાદ જંકશનથી ટ્રેન ઉપડશે. 19 ફેબ્રુઆરીએ રાત્રે 9:15 અમદાવાદ જંકશનથી ટ્રેન ઉપડશે. 21 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11 વાગે સાબરમતી બનારસ ટ્રેન ઉપડશે. 26 ફેબ્રુઆરીના રોજ 9:15 અમદાવાદ જંકશનથી ટ્રેન ઉપડશે. વધુ માહિતી, વધુ સમાચાર સાથે ફરી મુલાકાત કરીશ. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.